સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ કમિશનર બી શાખા જૈન દ્વારા અપાયેલી સૂચનાને લઈ સાયબર ક્રાઇમની ટીમે સાયબર ગુનાઓ આચરતી ટોળકીઓને ઝડપી પાડવા મેદાને હતી. શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ બે ગુનામાં 19,87,000ની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા મૂળ રાજકોટનો અને હાલ પૂણા ગામ ખાતે રહેતા હિરેન વિનોદ સોજિત્રાને ઝડપી પાડ્યો. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક કુચી ડોગનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કિટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.